આદ્યશક્તિનું પર્વ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે। શહેરના મવડી વિસ્તારમાં સળગતી ઈંઢોણી સાથે બાળાઓ ગરબાની પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી। શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન અમે 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। શ્રી બજરંગ ગરબી મંડળ આ રાસ છે અમારો જે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સળગતી ઈંઢોણી રાસ। 6 બાળા દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે। બે હાથમાં મસાલ હોય છે, માથે ઈંઢોણી માટે ગરબો, ગરબા માટે ઈંઢોણી, આ બધું એક સળગતું હોય છે। એક માતાજીની અસીમ કૃપા મંડળ તરફથી માનવામાં આવે છે। અહીંયા અમારે 1.5 મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે। આ રાસ અમે પ્રેક્ટિસમાં 2 થી 3 વાર આ રાસ અમે રજૂ કરી છે। કરવામાં અમારે મિનિમમ એકવાર રાસ કરવામાં 4 થી 5 દિવસ થાય છે। આ બધી વસ્તુ ભેગી કરવામાં એક ટીપડી રાસ હોય છે, ગાગર દાંડિયા રાસ હોય છે, માળીધારા ગોરનગાળા રાસ હોય છે, અને એક પાછો પણ એક બીજો રાસ એવો હોય છે કે માં અંબેમાની ચુંદડી કહેવામાં આવે છે। આ રાસનું નામ આપેલું છે। આ 16 બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે અને આ ગરબો અમે મંડળ તરફથી હાથે લખેલો હોય છે અને ગાયક કલાકારો પાસે અમે ગૌરવવામાં આવે છે। પબ્લિક વચ્ચે તો અમે એક બજરંગ ગરબી મંડળના સભ્યો દ્વારા એક મીટિંગ કરવામાં આવેલી છે અને ફાયર સેફટી પણ રાખેલી છે અને જે સરકારની ગાઈડલાઈન આપવામાં આવી છે જે 2-3 દિવસ પહેલા સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ, ફાયર સેફટી હોવી જોઈએ, આ બધું અમે ઉપલબ્ધ રાખવાનું। ઉલ્લેખનીય છે કે આ બાળાઓના હાથમાં સળગતી મશાલ અને માથા પર સળગતી ઈંઢોણી પણ ગરબો રાખવામાં આવે છે। ત્યારબાદ બાળાઓ ગરબે ઝૂમતી જોવા મળે છે। નવરાત્રી દરમિયાન આ રાસ જોવા માટે દૂર દૂરથી ખાસ લોકો આવતા હોય છે અને અનોખો રાસ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે। હું આ ગરબીમાં 4 વર્ષથી આવું છું। આ રાસ હું 4 વર્ષથી કરું છું। આ રાસ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારા હાથમાં 2 મસાલ હોય છે, ઉપર ઈંઢોણી, એની ઉપર ગરબો હોય છે। અમારે આ રાસ કરવામાં અમને જરી કંઈ ભય કે ડર લાગતો જ નથી। અમને એવું લાગે છે અમારી સાથે મા સાક્ષાત નવદુર્ગા રમતી હોય એવું અમને ફીલ થાય છે અને અમારી સેફટી માટે ફાયર સેફટી તો હોય છે। અમે પ્રેક્ટિસમાં આ રાસ 3 થી 4 વાર કરી છીએ અને આ રાસ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે। આ રાસમાં જરા કંઈ ડર કે ભય લાગતો જ નથી। હા, અમારે રાહડો છે, અંબેમાની ચુંદડી, એવી રીતે 2-3 ગરબા અમારા પ્રખ્યાત છે।